ફાઇનલી મંદિરની અંદર આપણા એન્ટર થવી. બ્લોગમાં બન્યા રહો, બહુ મજા આવશે. જગ્યા સારી રહેવાની હા, તો બ્લોગમાં બન્યા રહો, બહુ મજા આવશે. આગળ જો આવી રીતનું હો મસ્ત પોયરા જેવું હો, અને આવી રીતનું કંઈક મંદિર હ. જો ખાલી છે એટલો મસ્ત મંદિર હોય. આ કેવું બનાવ્યું. ત્રીજું પોઈન્ટ હોય ત્રીજું મેન મંદિર મસ્ત મજાના ઝાડ નીચે બેઠા. તડકો બહુ જ છે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. અને આપણે જવાના એક મસ્ત ધાર્મિક સ્થળ ઉપર. તમને બતાવીએ આગળ હું મારો મિત્ર હ, આ બંને જવી મસ્ત જગ્યા ઉપર. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ચલો જઈએ આગળ. આપણું બાઇક ઉપર જવાનું હોય, તો ચલો જઈએ. તો બાઇક ચાલુ કરી દઈશું. બાઇક ઉપર બેસી ગયા અને પોઈન્ટ ચાલુ કર્યો. ચલો જઈએ. ફાઇનલી આપણે આવી ગયા વૈષ્ણોદેવી ટેમ્પલ. તો એ મંદિરની અંદર આપણા એન્ટર થવી. આવો એનો ગેટ હ, અને આવી રીતનું હો મંદિર. અહીં ચપ્પલ કાઢવાનું એવું બધું હો. ચપ્પલ કાઢી નાખશું. અને આવી રીતનું હો મંદિરને જો ઉપર કેવું મસ્ત મંદિર હ. ટોકડાની હા ભાઈ, આપણું ચપ્પલ કાઢે. આવી રીતનું અંદર જવાનું, આવી રીતનું બારે આવી રીતનું હો બધું. બધા આવી રીતે વારા ફરતી જતા હોય લાઈનમાં. આ બાજુ આવી રીતની દુકાનો હા, બધી શું કહેવાય પ્રસાદી ને એવું બધું મળે. અહીંથી અંદર જવાનું. તો આપણે જઈશું અંદર અને બધું બતાવીએ તમને. બ્લોગમાં બન્યા રહીજો. ઉપર કેવા મસ્ત ટોકડા ને એવું શું કેવું પડે. જગ્યા કેવી મસ્ત રહેવાની, જગ્યા સારી રહેવાની હા. તો બ્લોગમાં બન્યા રહો, બહુ મજા આવશે. આગળ જો આવી રીતનું હો મસ્ત પોયરા જેવું હો, અને આવી રીતનું કંઈક મંદિર હ. જો આવી રીતનું મસ્ત એવું બોર્ડ માર્યું હોય ને પથ્થરનું મંદિર હ. જો નાનું છોકરું હ દોડીને જાય હ. આમ તમે જુઓ ખાલી કેવું મસ્ત મંદિર હ. જો ખાલી મસ્ત પોયરા જેવું હ. બ્લોગમાં બન્યા રહે, બહુ મજા આવશે. ઉપર બેલ બધું જો આ પોયરા જેવું હોય ને. અને આ કેમેરા હે, સીસીટીવી કેમેરા હે. આપણે અહીંથી જવાનું ને, આગળ તો રસ્તો બંધ હે, અહીંથી જવાનું. જો આ ભાઈ આપણે દર્શન કરે, કરી લઈએ દર્શન. માતાજી હજુ આપણે ઉપર જવાનું હો, દર્શન કરે હે. અહીંથી જો કંઈક આવું દેખાય છે. બ્લોગમાં બન્યા બહુ મજા આવશે. એ ભાઈ એ વિડીયો શૂટ કરતા જાય છે. જો આવું પથ્થરનું હો મસ્ત મંદિર. જો ખાલી છે એટલો મસ્ત મંદિર હોય. આ કેવું બનાવ્યું. અહીં તો બહુ ભીડ જામી હ, અને જવાનું આપણે ઉપર હજુ. તો જઈએ આગળ. ઉપરથી આવી રીતે વૈષ્ણોદેવી સર્કલ દેખાય. આ રોડ જાય છે, મેન રોડ છે. આવી રીતના થોડા અંતરમાં મંદિર આવતા રહે છે. અને જો નીચે પણ મંદિર છે. એવી રીતના થોડા અંતરમાં મંદિર આવે છે. આપણે એક ભોંય રમીને છે અંદર આવ્યા. હવે બીજું ભોંયરું આવ્યું. આ બાજુ નીકળો, અંદર જવાનું અને પેલી સાઈડથી નીકળવાનું. પછી ત્યાં આવીને ઉપર ચડવાનું. જો ત્યાં અહીં નીકળશે. આમાં અહીં જઈશું ને અંદર, એટલે પેલી સાઈડથી નીકળશું. चलो चलो क्या डर लग रहा है यार. ये इतने सारे लोग तो है, मैं हूँ. चलो हाँ चलो मेरे साथ चलो ना, कुछ नहीं होगा.
જેવું આપણે ઓલો ભાઈ દીકનો મારે જતો રહ્યો પાછો. જો આવી રીતની લાઈટ અંદર ભોંયરો આની અંદરથી નીકળવાનું. आई गया खरा भाई वापस वापस आए गए. रुको मुझे जाने दो फिर आगे आगे तुम हाँ हाँ तुम जाओ आगे नीचे भी जाए जो આવી રીતનું જવાનું હો. આવા મત ન જાઓ જો શું કેવું ગણિત ને. बस आगे से निकलना है ना अंकल. हाँ हाँ आगे से निकलना है. तुम क्या डरते हो यार. જો ભાઈ હા પણ થોડાક ગભરાય જવા માટે. આવી રીતના અમે પણ નીકળી આવી જાય અંદર. આવી રીતના અંદર જવાનું. હવે આગળ ત્યાં નીકળશું. ફાઇનલી બહાર નીકળવા આવી ગયા. બહાર નીકળી ગયા. ફાઇનલી હું એવું થઈ ગયું. બહાર આવી ગયું. આવી રીતનું ભોંયરું હતું. આની અંદરથી આવવાનું હતું. મજા આવી જઈ. શું કેવું મજા આવી અંદર. मजा आ रही પાછા હતા ત્યાં નીકળી ગયા. આ બાજુ હીને અંદર ગયા હતા ત્યાંથી નીકળ્યા હતા. રોડનો વ્યૂ આવો. રોડ નજીક જ છે. અને આપણો ભાઈબંધ ગોલ્ડન કલરનું છે મેન મંદિર હ ત્યાં વિડીયો શૂટ કરવા નહીં દેતા એટલે આપણે વિડીયો બંધ કરી દેવી. આ ભોંયરું પતા એટલે મેન મંદિર આવી ગયું એટલે વિડીયો બંધ કરવું પડશે. ત્રીજું ભોંયરું આવ્યું નહીં. ત્રીજું ભોંયરું મેન મંદિર આવી ગયું. ત્રીજું નહીં ને ચોથું ભોંયરું હશે. ચોથું ભોંયરું આવ્યું હોય સાથીદાર હ. આપ कहाँ से हो भाई. मैं तो यार यूपी से. ऐसे લાકડું દેખાય ને લાકડું છે નહીં. આ સિમેન્ટનું બનાવ્યું. લાકડાનું નહીં સિમેન્ટનું. પણ આમ એવી રીતની ડિઝાઇન આપે ને કે તમને લાકડું જ લાગે. બધી દર્શન થઈ ગયા. હવે અહીંથી બહાર નીકળવાનું. બહાર જઈશું. આગળની વાત પછી કરીએ. જો કે મેન મંદિરમાં વિડીયો ઉતારવા ના દીધો. ત્યાં નહીં ઉતારવા દેતા. કેમેરો અલાઉડ નહીં. થેન્ક યુ આટલા સુધી બ્લોગમાં બનાવ્યા એ બદલ તમારો આભાર. અને આપણે હવે નીચે ઉતરવી છીએ પાછા જ્યાં હતા ત્યાં એ બાજુ. ફાઇનલી તો નીચે ઉતરી ગયા. હવે જઈએ આગળ. પાછા હતા એ જગ્યા ઉપર આવી ગયા છે. આપણે થંબનેલ માટે ફોટા પાડવાના. હા એ પાડી લઈએ. ફાઇનલી ફોટોગ્રાફી ને એવું બધું કરી લીધું. અને પગ બહુ બળા તે હવે છાંય બેઠા હતા. અને જો આ બધા ફોટોગ્રાફીના નાસ્તો ને એવું બધું કરે એટલે હવે બહાર નીકળવી નાસ્તો બાસ્તો કરવી. અને બ્લોગમાં બન્યા રહીજો. હજુ તમને મજા આવશે. નવા નવા વિડીયો આવતા રહેશે. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો આગળ જઈએ. અને ફાઇનલી બહાર આવી ગયા. હવે અમારું બાઇક પડ્યું એ બાજુ જઈએ. આ વૈષ્ણોદેવી સર્કલ છે એની એક્ઝેક્ટ બાજુમાં જ છે. વૈષ્ણોદેવી સર્કલ એ પેલી સાઈડ વૈષ્ણોદેવી માતાનું મંદિર છે અને આ સાઈડે એક મંદિર છે. હવે ત્યાં જઈએ. અહીંયા અમારું બાઇક પડ્યું. હવે અહીંયા જઈએ. અહીં પહેલાં નાસ્તો કરી લઈએ પછી આ મંદિરની અંદર જઈએ. બ્લોગમાં બન્યા રહેજો. મજા આવશે. વચ્ચે અમે દાબેલીને એવું બધું નાસ્તો કર્યો અને અહીંયા રસ પીવાની ઈચ્છા થઈ. રસ પીવી. પછી રસને એવું પીને આગળ નીકળીએ. રસ આવે એટલે પીને પછી આગળ નીકળીએ. આપણું બાઇક એ બાજુ પડ્યું. પેલો ભાઈ બેઠો પૂતળું એ બાજુ.
ફાઇનલી અમે વૈષ્ણોદેવી મંદિર જઈને આવ્યા. બહુ મજા આવી જઈ અને ત્યાંનું મંદિરનું વાતાવરણ જોવાની બહુ મજા આવી. અને શું કહેવાય ભોંયરું ને એવું બધું હતું, બહુ મજા આવી જઈ. હું મારા ભાઈબંધને પ્રવીણને બે લઈ ગયો, પ્રવીણને લઈ ગયો હંગાતે. અને આ અમારી જોડે જ હોય, જ્યાં પણ જવી ત્યાં. શું કહેવું પ્રવીણ તારા વિશે? એક હતું આજે મને વૈષ્ણોદેવી મંદિર લઈ ગયો અને ખૂબ જ મજા આવી દર્શન કરવાની. અને હવે અહીંથી અમારે અલગ પડવાનું હોય, એટલે વિડીયો અહીં પૂર્ણ કરશું. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.